ફેસબુક આ એપ્લિકેશનનો ઉપયોગ આપણે બહુ કોમનલી બધા લોકો કરતા હોઈએ છીએ અને એકચ્યુઅલી બહુ પહેલાંથી ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપની પણ પહેલાંથી ફેસબુક જે છે એ આપણા ફોનમાં છે અને આપણે એનો યુઝ કરીએ છીએ. હવે તો રીલ્સ પણ એમાં આપણે જોઈ શકીએ છીએ, લોકોના ફોટોઝ જોઈ શકતા હોઈએ છીએ, લોકોની સ્ટોરી જોતા હોઈએ છીએ, આપણે મેસેજ પર ત્યાં આપણે લોકોની સાથે વાતચીત કરતા હોઈએ છીએ, અરસપરસ મેસેજ મોકલતા હોઈએ છીએ, ફોટો કે વિડીયો આપણા પર્સનલ જે છે શેર કરતા હોઈએ છીએ. પણ શું તમને ખબર છે એ પર્સનલ તમારા મેસેજ કે પછી ફોટો કે પછી વિડીયો જે તમે ત્યાં શેર કરો છો કોઈ પણ વ્યક્તિને, પછી તમને એવું લાગે કે હું ત્યાંથી ડિલીટ કરી દઉં છું, પણ એ એકચ્યુઅલી ડિલીટ નથી થતા. એ ફેસબુકના ક્લાઉડમાં સેવ રહે છે અને ત્યારબાદ ફેસબુક જે છે એ તમારા પર્સનલ મેસેજ કે પછી તમારા પર્સનલ ફોટો કે પછી તમારા પર્સનલ વિડીયોનો ઉપયોગ કરી શકે છે એમના મેટા એઆઈને ટ્રેન કરવા માટે. કારણ કે એની પરમિશન તમે પોતે જ આપીને રાખી છે. એ ઓપ્શન એક તમારા ફેસબુકમાં આવે છે, તમે ઓન કરીને રાખ્યો છે એનાથી. તો હવે આ પરમિશન તમે ના આપો અને ઓપ્શન ઓફ કરી દો તો ત્યારબાદ એ તમારા મેસેજ, ફોટો કે વિડીયોનો યુઝ ના કરી શકે. તો કયું છે આ ફીચર? હાય, હું છું ડૉક્ટર અમીશા એન્ડ વેલકમ ટુ ટેક શાળા. ફેસબુકનો આ ઓપ્શન કયો છે એની આગળ આપણે વાત કરીએ એની પહેલાં આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર, ટેકનોલોજી, આ બધા જ વિષયને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાના છીએ, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે આગળ વાત કરીએ ફેસબુકના આ ફીચરની. તો સૌથી પહેલાં તમારે તમારા ફેસબુક, જો મેસેન્જર તમારા ફોનમાં હોય તો વેલ એન્ડ ગુડ, તમે ડિરેક્ટલી એને ખોલી શકો છો. અને જો મેસેન્જર ના હોય તો તમારે તમારા ફેસબુક પર જવાનું છે, ત્યાં ઉપર તમને મેસેજવાળો ઓપ્શન દેખાતો હશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. તમને આખી જ પ્રોસેસ અહીંયા તમને દેખાઈ રહી છે. હવે જે કોઈ પણની સાથે તમે મેસેજ પર વાત કરી રહ્યા છો, તમારા પર્સનલ ફોટો કે વિડીયો તમે ત્યાં શેર કરી રહ્યા છો, એવી કોઈ પણ એક ચેટ તમારે ખોલી લેવાની છે. હવે ત્યારબાદ તમારે ઉપર ત્યાં ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો ત્યારબાદ ઘણા બધા ઓપ્શન તમને દેખાય છે. ત્યાં મેસેજ પરમિશનવાળો એક ઓપ્શન તમને દેખાશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યું છે કે તમારા ફોનમાં પણ સેમ આ જ વસ્તુ તમને જોવા મળશે. એક ઓપ્શન અહીંયા ઓન જે તમને દેખાઈ રહ્યો છે ને, એ ઓપ્શન તમારે ઓફ કરી દેવાનો છે. ત્યાં ક્લિયરલી નીચે લખ્યું છે કે તમારા દ્વારા મોકલવામાં આવેલા મેસેજ, ફોટો કે પછી વિડીયો, આ બધા જનો ઉપયોગ અમે અમારા મેટા એઆઈને ટ્રેન કરવા માટે કરી શકીએ છીએ. પરમિશન તમે આપીને રાખી છે આ ઓપ્શન ઓન રાખીને. જો હવે તમે આ ઓપ્શન ઓફ કરી દેશો તો તમારા મેસેજ કે પછી ફોટો કે પછી વિડીયોનો ઉપયોગ એ લોકો નહીં કરી શકે એમના મેટા એઆઈને ટ્રેન કરવા માટે. તમે ત્યાંથી ડિલીટ કરો છો તો એ કાયમ માટે પરમનન્ટલી ત્યાંથી ડિલીટ જ થઈ જશે. તો હમણાં જ જાઓ તમારા ફેસબુક પર જઈને આ ઓપ્શન કે જે ખતરનાક છે એને તાત્કાલિક ઓફ કરી દો અને આ ઇન્ફોર્મેશનને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી, જેટલા પણ લોકો ફેસબુક યુઝ કરે છે, જેટલા પણ લોકોની સાથે તમે ફેસબુક પર કનેક્ટેડ છો, એમના જોડે ટચમાં છો અને તમે ત્યાં રેગ્યુલર એમના જોડે વાતચીત કરી રહ્યા છો કે એમના ફોટો, વિડીયો, સ્ટોરીઝ તમે જોઈ રહ્યા છો, તો એમના જોડે આ ઇન્ફોર્મેશનને, આ વિડીયોને જરૂરથી શેર કરજો. એન્ડ યસ, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આ યુટ્યુબ ચેનલ પર આપણે દરરોજ ઇન્ફોર્મેશન, એઆઈ, સાયબર અને ટેકનોલોજીને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ દરરોજ અહીંયાથી અપલોડ કરવાના છીએ, જેથી તમે ઘરે બેઠા ગુજરાતી જેવી સરળ ભાષામાં ટેકનોલોજી શીખી શકો. તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.